પાટણ જિલ્લાના રાધનપુર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે શિક્ષણમાં એઆઈ વિષય પર રાષ્ટ્રીય સેમિનાર યોજાયો હતો। પાટણ જિલ્લાના રાધનપુર હિંમત વિદ્યાનગર સ્થિત ત્રિકમભાઈ ચતવાણી આર્ટ્સ એન્ડ જેવી ગોકળ ટ્રસ્ટ કોમર્સ કોલેજ અને નોલેજ કોન્સોર્ટિયમ ઓફ ગુજરાત KCGના સંયુક્ત ઉપક્રમે તારીખ 24-25 માર્ચ 2026 દરમિયાન શિક્ષણમાં કૃત્રિમ બુદ્ધિ એટલે કે એઆઈ સાધનના અમલીકરણ ઉપર ટકાવસર વિષય પર 2 દિવસીય રાષ્ટ્રીય સેમિનારનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। સંસ્થાના પ્રમુખ ડોક્ટર મહેશભાઈ મુલાણીના અધ્યક્ષ સ્થાને અને પ્રિન્સિપલ ડોક્ટર CM ઠક્કરના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમનું ઉદ્ઘાટન ડોક્ટર નવીનભાઈ ઠક્કર દ્વારા કરવામાં આવ્યું। પ્રારંભમાં ડોક્ટર ઠક્કરે પ્રાસંગિક ઉદ્બોધન દ્વારા મહેમાનોને આવકારી સંશોધન કાર્યની ભૂમિકા સ્પષ્ટ કરી હતી, જ્યારે ડોક્ટર નવીનભાઈએ ટેકનોલોજીના બદલાતા પ્રવાહો વિશે માહિતી આપી હતી। આ અવસરે ઉપસ્થિત મહેમાનોનું શાલ અને સ્મૃતિચિહ્ન આપી સન્માન કરાયું છે। સેમિનારના મુખ્ય વક્તા ડોક્ટર સંજય કુમાર એમ વકીલ અને ડોક્ટર કાર્તિકે એસ ભટ્ટે જણાવ્યું હતું, એઆઈ સાધન શિક્ષણને વધુ કાર્યક્ષમ બનાવી શકે, પરંતુ તેના માટે ટેકનિકનો અભાવ, શિક્ષકોની તાલીમ અને ડેટા સુરક્ષા જેવા પડકારોને પહોંચી વળવું અનિવાર્ય છે। 3 ટેકનિકલ ક્ષેત્રોમાં વિભાજિત સેમિનારમાં 239 જેટલા ડેલિગેટ્સ અને રિસર્ચ સ્કોલર્સ ઉત્સાહભેર ભાગ લીધો છે, જેમને કીટ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા। સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કન્વીનર ડોક્ટર ચિરાગ રાવલ, સહ કન્વીનર ડોક્ટર કુસુમબેન આખાણી, ડોક્ટર ગોપાલભાઈ ઠાકોર દ્વારા કરવામાં આવ્યું। દ્વિતીય દિવસે વિદ્યાર્થીઓએ પોતાના અભિપ્રાય રજૂ કર્યા, તેમને સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવ્યા। આ પ્રસંગે મેનેજિંગ ટ્રસ્ટી રાયચંદભાઈ ઠક્કર, દીપાબેન વકીલ સહિત વિવિધ કોલેજના આચાર્ય સ્ટાફ ઉપસ્થિત રહ્યા। અંતમાં રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી। આજે ગુજરાત સરકારના KCG વિભાગ તરફથી મળેલી ગ્રાન્ટના આધારે નેશનલ સેમિનારનો આજનો બીજો દિવસ અને પૂર્ણાહુતિનો દિવસ હતો। આ વખતે કુલ 3 સેમિનાર, ઇન્ટરનેશનલ, નેશનલ અને સ્ટેટ, એમ 3 સેમિનાર એઆઈના સબ્જેક્ટ ઉપર આ કોલેજને મળ્યા। એ આ વિસ્તારની અને આ કોલેજ માટેની ખૂબ ગૌરવની વાત છે। ખાસ કરીને ડૉક્ટર પ્રિન્સિપલ ઠક્કરના નેતૃત્વ હેઠળ જે પ્રમાણે આ 3 સેમિનારનું આયોજન થયું અને આ કોલેજના વિદ્યાર્થીઓને, આ કેમ્પસના વિદ્યાર્થીઓને, આ સ્ટાફને અને આજુબાજુના દેશના અને રાજ્યના ખૂણામાંથી અનેક વિદ્યાર્થીઓએ આ સેમિનારનો લાભ લીધો। એ ખરેખર સેમિનાર ખૂબ સફળ રહ્યો। આ સેમિનારમાં જે વક્તાઓ આવ્યા એમણે પણ સબ્જેક્ટ વાઇઝ એમના જે પ્રવચનો આપ્યા તે પણ ખરેખર આકર્ષક હતા, માહિતીસભર હતા, જેનાથી પણ વિદ્યાર્થીઓને ખૂબ જ ફાયદો થયો છે। હિંમત વિદ્યાનગર શ્રી ત્રિકમજી ચતવાણી આર્ટ્સ એન્ડ જેવી કોમર્સ કોલેજ દ્વારા આયોજિત અને KCG ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા પ્રેરિત આ 2 દિવસીય નેશનલ સેમિનારમાં કીનોટ સ્પીકર તરીકે AICPના પ્રમુખ અમારા સંજયભાઈ વકીલ તથા કાર્તિકે ભટ્ટ, ટ્રસ્ટના પ્રમુખ આદરણીય મહેશભાઈ, ડૉક્ટર નવીનભાઈ, રાયચંદભાઈ, ધીરેભાઈ, ચિનુભાઈ, જયશ્રીબેન, મારું કોલેજ પરિવાર અને મોટી સંખ્યામાં ડેલિગેટ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા। લગભગ 68 પેપરો રજૂઆત થઈ। સાથે સાથે આ સેમિનારની સફળતા માટે અમારા કોઓર્ડિનેટર ડૉક્ટર ચિરાગ રાવલ દ્વારા અને એમની ટીમ દ્વારા ગોપાલભાઈ, નિકુંજભાઈ, રાહુલભાઈ, અકબરભાઈ દ્વારા ખૂબ જહેમત ઉઠાવી અને આ 2 દિવસનો સેમિનાર સુંદર રીતે પૂર્ણ કરેલ છે। અને બહુ આનંદ એ છે કે વર્તમાન સમયમાં જેની તાતી જરૂર છે, જેના પર વિચારણા માગેલી છે એઆઈ ઉપર, આ સેમિનારમાં મોટી સંખ્યામાં 260 રજીસ્ટ્રેશન થયા છે અને મોટી સંખ્યા બધા હાજર રહ્યા। તે બદલ બધા પ્રત્યે હું આભાર વ્યક્ત કરું છું અને KCGનો ખાસ આભાર માનું છું। એક સુંદર તક આ સેમિનાર માટે અમને પૂરી પાડી છે। ભરત સથવારાનો રિપોર્ટ, AS9 ન્યૂઝ, પાટણ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો AS9 ન્યૂઝ સાથે।